હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 વાગી ગયા. પપ્પા નાવા ગયા અને આ બાજુ મમ્મી પૂજા કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ ઓની કમલિયાએ ધોયેલા કપડા ઉપર એઠા કપડા નાખ્યા. તે નાખી દેની ના પેલા બેગ ઉપર. તો સ્કૂલ માટે તૈયાર થઈ ગઈ. હવે જઈએ સ્કૂલ, મળીએ સ્કૂલથી આવીને. તો મિત્રો 11:58 થઈ ગઈ છે. જો આપણે આટલા વાગે ઘેર આવ્યા, કપડાં બપડા બદલ્યા નહીં, કપડાં બદલવા છે. તો હવે આપણે રસોડામાં પહેલાં જઈએ, પછી હાથ પગ ધોઈને કપડાં બપડા બદલીએ. તો રસોડામાં જઈએ આપણે. તો રસોડામાં જો અહીંયા આવી ગયું છે દૂધ છાશ આવી ગયું છે. અહીંયા તુવેર ખોલી દીધી છે. આજે ભીંડાનો પ્રોગ્રામ શું હોય આજે? તુવેર છે. હે તુવેર પણ વધારે એટલી ખાધી. તુવેર બનાવી છે આજે, ને લીલી તુવેર ને. આ તો લીલી તુવેરનું શાક બનાવ્યું છે. અને રોટલીની તો હજુ કંઈ રણાગાત નહીં લાગતી. ચમ આજ લેટ છો? આજ તો પેલો ભાઈ તો ચા પીવા આવતા. કેટલા વાગે આવ્યા તમે? 9:30 શું? 9:30 હા છાટા, તો પછી ટાઈમે આવી જાય. શાકભાજી લીધી? હજી લગભગ ભરેલા રીંગણાનો પ્રોગ્રામ હશે એવું લાગે છે. બરાબર. આ નાળિયેર ના પીધા? 2 જોંફળ લાવ્યા મોટા મોટા. લસણ ને બધું લઈ લીધું છે, બટાકાને લઈ લીધું. તો હવે શાક વઘારી દીધું છે. પછી રોટલીનો રોટ બચશે ને. બરાબર. ચલો અડધો 1 કલાક, હજી 15-20 મિનિટ લાગશે. ભાઈ ગયો છે બહાર, બેન ગયા છે સ્કૂલ. એટલે વહેલો અને બેન આવી જાય, જેટલા વાગે આવે એટલા વાગે જોઈએ. પછી જમવા બેસીએ. શિયાળાનો મસ્ત કોણો તડકો પડે છે. અને કપડાં બપડા ધોઈને મૂકી દીધા છે મસ્ત. આ જો તકિયા ખોલ્યા, વોશેબલ તકિયા છે એટલે ખોલ્યા. એને વ્યવસ્થિત સાફ કરીને પછી ફરીથી પાછા સરખા કરી દેશે. મસ્ત કૂણો કૂણો તડકો છે. ચલો દીપા બેન આવે ત્યારે આપણે જમવા બેસીશું. ત્યાં સુધી વ્લોગમાં બના રહ્યો. વ્લોગને લાઈક કરો, શેર કરો, વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, છેક સુધી જુઓ અને કોમેન્ટ કરો. મળીએ જમવાના ટાઈમે. 1:15 થઈ ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. તુવેર, એકલી તુવેર, તુવેર, રોટલી, છાશ અને ડુંગળી. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. આ બાજુ મમ્મી બેઠી છે. કપડાં વાળી દીધા. 6 વાગી ગયા ને મને તો ખબર જ ના પડી. દરવાજો વાંકેલો હતો એટલે. ઊંઘી તો ઉઠીને પછી વાંચ્યું. ખબર હતી, અને મને ખબર હતી કે એને ફોન કરીને તરત મને ફોન આવશે જ. તો 6 વાગી ગયા, અંધારું થવા આવ્યું. આ બાજુ મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા. ખીલેલા કરમાઈ જવા માંડ્યા. હવે ગુલાબની કળીઓ આવી ખાસી બધી. એક હોય 2-3 હોય આવી. તો ચલો મળીએ પપ્પા હોય એટલે. તો 8 વાગી ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. ભરેલા રવૈયા બનાવ્યા. તો રોટલો અને ખીચડીની રોટલી, ખીચડી અને દૂધ. તો આપણે હવે જમી લઈએ. અમુક માણસો ઊંઘમાં એ જમી લે છે, અમુક માણસો ટેબલ ઉપર બેસીને પછી ખાશે.
અમુક માણસો જ્યાં આવશે એટલે ખાશે. લેવાડો ખાઈ લઈએ તારે બીજું હું કે નહીં ખાવું? ખાવું ને ખાવું તો હોય નહીં, હું ખાવા તો શું થઈ ગયું? ભૂખ લાગે ખાવાનું જોઈએ ને કે ખાઈને ભૂલી લો. ખાઈ પછી ઊંઘ જતી રહી. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.